ગુડ મોર્નિંગ એવરીવન. આપણે ગયા વિડિયો લેસનમાં આપણે પસંદગીની પ્રક્રિયા અથવા તો વિધિ વિશે જોતા હતા. એની અંદર આપણે પસંદગીનો અર્થ અને પસંદગીની પ્રક્રિયા અથવા વિધિ વિશે આપણે કુલ 3 મુદ્દા જોયા હતા. 3 મુદ્દા એ હતા કે આવકાર અને પ્રાથમિક મુલાકાત, બીજું હજુ અરજીપત્રક સ્વીકારવું અને તેની ચકાસણી કરવી, જરૂરી કસોટી લેવી. આ 3 મુદ્દાની આપણે ચર્ચા કરી હતી. એ પણ આપણે જોડે વાત કરી હતી કે આ પ્રશ્ન સ્ટેપ બાય સ્ટેપ જવાનું છે. બોર્ડમાં વારંવાર આ પ્રશ્ન પુનરાવર્તન થયા કરે છે અને સાથે આ પ્રશ્ન 5 ગુણમાં પણ વારંવાર પૂછતા હોય છે. તદુપરાંત આ પ્રશ્નમાં એ પણ આપણે ચર્ચા કરી હતી કે જે જરૂરી કસોટીઓ છે, આ જરૂરી કસોટીઓ એટલે કઈ કઈ? બુદ્ધિ કસોટી, અભિરુચિ કસોટી, તદુપરાંત ધંધાકીય કસોટી અને મનોવૈજ્ઞાનિક કસોટી. આ કુલ 4 કસોટીઓ લે છે. આ 4 કસોટીઓમાં પણ કેટલીક વાર એક માર્ક્સમાં આપણને પ્રશ્ન પૂછી લેતા હોય છે કે અભિરુચિ કસોટી અને ધંધાકીય કસોટી દ્વારા શું જાણી શકાય છે. તેમ આ 4 કસોટીઓમાંથી આપણે કઈ કઈ કસોટી છે એ પણ આપણે જોડે 1 માર્ક્સની અંદર યાદ રાખવાનું રહેતું હોય છે. તો આટલું આપણે ગયા વિડિયો લેસનમાં જોયું હતું. હવે આપણે આગળ જોઈએ રૂબરૂ મુલાકાત. જરૂરી કસોટીઓમાંથી ઉમેદવાર સફળતાપૂર્વક પસાર થાય. ઉપરના દરેક મુદ્દો આગળના મુદ્દાને થી શરૂઆત થતો હોય છે. જો એ રૂબરૂ મુલાકાત, તો જરૂરી કસોટીમાંથી ઉમેદવાર સફળ પુરવાર થાય તો ઉમેદવારને રૂબરૂ મુલાકાત માટે બોલાવવામાં આવતો હોય છે. તો આ રૂબરૂ મુલાકાત માટે બોલાવવામાં આવતો ઉમેદવારની પસંદગી માટે પસંદગી સમિતિની રચના કરવામાં આવે છે. હવે આ પસંદગી સમિતિની રચના કરે છે. આ પસંદગીની સમિતિની રચના એટલે કરવામાં આવે છે કે જેથી પૂર્વગ્રહ રહિત મૂલ્યાંકન કરી શકાય અને યોગ્ય ઉમેદવારને આપણે પસંદ કરી શકીએ. એટલા માટે આ પસંદગી સમિતિની રચના કરવામાં આવતી હોય છે. આ પસંદગી સમિતિમાં કોનો સમાવેશ થાય છે? તો આ પસંદગી સમિતિની અંદર સૌથી પહેલાં તો જુદા જુદા નિષ્ણાત વ્યક્તિઓની સમાવેશ કરવામાં આવતો હોય છે. તદુપરાંત સંચાલકો જે છે એ સંચાલકોના એક પ્રતિનિધિને પણ અંદર પસંદગી સમિતિમાં મૂકવામાં આવતો હોય છે. તદુપરાંત જુદા જુદા વિભાગના વડાની નિમણૂક કરવામાં આવતી હોય છે. તદુપરાંત કર્મચારી વિભાગ છે, કર્મચારી વિભાગના વડાની પણ આની અંદર નિમણૂક કરવામાં આવતી હોય છે. અને આ વખતે જે આ પસંદગી સમિતિ સમક્ષ જે ઉમેદવાર ઉપસ્થિત થાય છે એને કાર્યને અનુરૂપ પ્રશ્ન પૂછવામાં આવતા હોય છે. એની અંદર વિષયાંતર ના થાય, એટલે કે જે કાર્ય માટે પ્રશ્ન પૂછવાને બદલે બીજા પ્રશ્નો પૂછાય એવું થવું જોઈએ નહીં. એટલે કે કાર્યને અનુરૂપ પ્રશ્નો પૂછપરછ કરવા, પૂછવા જોઈએ. તદુપરાંત વિષયાંતર ન થાય એનું પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ. અને આ વખતે નોકરીની શરતો શું છે, એને મળવાપાત્ર મહેનતાણું શું છે, આ બાબતની સ્પષ્ટતા પણ આ તબક્કે થઈ જવી જોઈએ. એટલે રૂબરૂ મુલાકાત ઉમેદવારની કરવામાં આવતી હોય છે. આગળનો મુદ્દો છે ભૂતકાળની કારકિર્દીની તપાસ. ભૂતકાળની કારકિર્દીની તપાસ. હવે રૂબરૂ મુલાકાતમાં ઉમેદવાર સફળ થાય છે તો એના આગળના તબક્કા માટે એટલે કે ભૂતકાળની કારકિર્દીની તપાસ કરવામાં આવે છે. કેવી રીતે કરશે? તો ઉમેદવાર હાલ જ્યાં કામ કરતો હોય, અરજી કરી હોય પણ એ બીજે ક્યાંય કામ કરતો હોય, તો ઉમેદવાર હાલ જ્યાં કામ કરતો હોય અથવા ભૂતકાળમાં એણે જે જગ્યાએ કામ કર્યું છે એ જગ્યાથી ખાનગી માહિતી
મેળવવામાં આવતી હોય છે. ક્યારે? રૂબરૂ મુલાકાત લઈ લીધા પછી એની ભૂતકાળની કારકિર્દીની તપાસ કરતા હોઈએ ત્યારે ઉમેદવાર હાલ જ્યાં કામ કરતો હોય ત્યાં અથવા ભૂતકાળમાં એણે જે જગ્યાએ કામ કર્યું છે એ અંગેની માહિતી ખાનગી અહેવાલ રૂપે મંગાવવામાં આવતી હોય છે. તદુપરાંત ઉમેદવારે અરજીપત્રકમાં એણે જે માહિતી આપી છે એની સાથે આ માહિતીની સરખામણી કરવામાં આવે છે. હવે આ જે માહિતી મેળવી છે એની સરખામણી કરતાં ઉમેદવારની સાચી પરિસ્થિતિનો ખ્યાલ આવે છે. ઉમેદવારે જે માહિતી આપી હોય એ અને ધંધાકીય એકમે જે માહિતી મેળવી છે એની સરખામણી કરતાં ઉમેદવારની સાચી માહિતીનો ખ્યાલ આવતો હોય છે. અને આના આધારે જેથી ઉમેદવારની સાચી પરિસ્થિતિનો આપણને ખ્યાલ આવે. ઉમેદવાર પાસેથી જે માહિતી મેળવી છે ખાનગી રીતે એ માહિતી હંમેશા પૂર્વગ્રહયુક્ત મેળવેલી હોવી જોઈએ. કે કોઈને પર દ્વેષભાવ રાખી અને માહિતી મેળવી હોય તો એ માહિતી ખોટી જ મળવાની છે. પણ જે માહિતી મેળવવામાં આવે છે એ માહિતી હંમેશા પૂર્વગ્રહયુક્ત હોવી જોઈએ જેથી યોગ્ય ઉમેદવાર પસંદ કરી શકાય. એટલે ઉમેદવારની ભૂતકાળની કારકિર્દીની માહિતી પણ આ રીતે મેળવવામાં આવતી હોય છે. આગળનો મુદ્દો જોઈએ. આગળનો મુદ્દો આપ્યો છે આપણને પ્રાથમિક પસંદગી. ચાલો, પ્રાથમિક પસંદગી. રૂબરૂ ભૂતકાળની કારકિર્દીની તપાસ કર્યા પછી ઉમેદવારની પ્રાથમિક માહિતી મેળવવામાં આવે છે. એટલે કે રૂબરૂ મુલાકાત કર્યા પછી એની ભૂતકાળની માહિતી મેળવ્યા પછી ઉમેદવારની હવે પ્રાથમિક પસંદગી કરવામાં આવતી હોય છે. એટલે આ માટે પસંદગી સમિતિ છે એ પ્રાથમિક ઉમેદવારોની એક યાદી તૈયાર કરે છે. આ યાદીમાં જેટલા જરૂર હોય એના કરતાં વધારે ઉમેદવારોની યાદી તૈયાર કરવામાં આવતી હોય છે. એટલે કે પ્રાથમિક પસંદગી કર્યા પછી ઉમેદવારને જેટલા જરૂર હોય એના કરતાં વધારે ઉમેદવારોની યાદી આ તબક્કે તૈયાર કરવામાં આવતી હોય છે. આગળનો મુદ્દો છે તબીબી તપાસ. તબીબી તપાસ. ઉમેદવારની પ્રાથમિક પસંદગી કર્યા પછી આ ઉમેદવારોને ધંધાકીય એકમના ડૉક્ટર અથવા એમણે જે હોસ્પિટલ નક્કી કરી હોય એ હોસ્પિટલોમાં આ ઉમેદવારોની તબીબી ચકાસણી કરવામાં આવતી હોય છે. આનો આશય એ છે કે ઉમેદવારને કોઈ ગંભીર બીમારી તો નથી, જે કામ માટે ઉમેદવારને પસંદ કરવામાં આવે છે એ ઉમેદવાર શારીરિક રીતે સક્ષમ છે કે કેમ એ બાબતોની તપાસ અહીં તબીબી ચકાસણી વખતે કરવામાં આવતી હોય છે. અને અહીંયા જરૂર કરતાં વધારે ઉમેદવારોની યાદી તૈયાર કરી છે. એટલે જેટલા ઉમેદવારોની જરૂર હોય એટલા ઉમેદવારોને પસંદ કરવામાં આવે છે અને જે બાકીના ઉમેદવારો છે એને પ્રતીક્ષા યાદીમાં મૂકવામાં આવતા હોય છે. તો આ રીતે ઉમેદવારોની તબીબી ચકાસણી કરવામાં આવે છે. જરૂર જેટલા ઉમેદવાર રખાય છે અને બાકીના ઉમેદવારોને પ્રતીક્ષા યાદીની અંદર મૂકવામાં આવતા હોય છે. આગળ નિમણૂક પત્ર. ઉમેદવારોની તબીબી ચકાસણી થઈ ગયા પછી ઉમેદવારને નિમણૂક પત્ર આપવામાં આવે છે. આ નિમણૂક પત્રમાં કઈ જગ્યા માટે, કયા સ્થળે, કેટલી સત્તા, કેટલી ફરજ, કેટલું મળવાપાત્ર મહેનતાણું, આ બધી જ બાબતોની સ્પષ્ટતા તથા નોકરીની શરતો, આ બધી જ બાબતોની સ્પષ્ટતા એની નિમણૂક પત્રની અંદર કરવામાં આવતી હોય છે. અને છેલ્લે છે એકમ પરિચય. નિમણૂક પત્ર આપ્યા પછી તરત જ
એ ઉમેદવારે કામ શરૂ કરવાનું હોતું નથી, અથવા તો એને કામ સોંપી. આધુનિક સમયની અંદર તો આ નિમણૂક પત્ર આપ્યા પછી ઉમેદવારે તરત જ એને કાર્યની સોંપણી કરવામાં આવતી નથી. પણ કાર્યની સોંપણી કરતાં પહેલાં આ કર્મચારીને ધંધાકીય એકમની નીતિ કેવી છે, ધંધાકીય એકમનું પર્યાવરણ કેવું છે, એના હાથ નીચે કયા કર્મચારી કાર્ય કરવાના છે, એના ઉપરી અધિકારી કોણ છે, એના સમકક્ષ અધિકારીઓ કોણ છે, આ દરેકનો એને પરિચય કરાવવામાં આવે છે. અને આ પરિચય કરાયા બાદ જ ઉમેદવારને કાર્યની સોંપણી કરવામાં આવતી હોય છે. એટલે આ રીતે ધંધાકીય એકમની પસંદગીની પ્રક્રિયા અનુસરવામાં આવતું હોય છે. તો મિત્રો, કુલ 9 મુદ્દા છે આ પ્રશ્નની અંદર, અને આ દરેક મુદ્દો સ્ટેપ બાય સ્ટેપ જ આપણે આની અંદર આગળ વધવાનું છે. તો આને યોગ્ય રીતે તૈયાર કરશો. અને હવે પછીના વિડીયોમાં આપણે નવા એક પ્રશ્ન તરફ આગળ જઈશું.